નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભરૂચ જિલ્લા તંત્ર સજ્જ. ભરૂચ જિલ્લામાં 378 સંવેદન અને 310 અતિ સંવેદનશીલ મતદાન મથક. અતિ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા ખાસ પેટ્રોલિંગ, સ્પેશિયલ ફોર્સ પણ સતર્ક. નગરપાલિકામાં ઈવીએમમાં 4 બટન દબાવી રજીસ્ટર બટન દબાવવાનું રહેશે. પંચાયતની ચૂંટણી માટે ઈવીએમમાં રજીસ્ટરનું બટન નથી. રવિવારે સવારે 7 થી સાંજના 6 સુધી મતદાન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત. હવે ઓટલા અને ખાટલા બેઠકો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને એસટી વિભાગ સજ્જ. ભરૂચ અને નર્મદા જિલ્લાના પોલિંગ સ્ટાફ માટે 157 એસટી બસોની ફાળવણી. શિક્ષણ ક્ષેત્રે સમર્પણ, સંઘર્ષ અને સફળતાનું જીવંત પ્રતીક એટલે પ્રોફેસર હિંમતભાઈ પટેલ ગામડાના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે અનેકને આર્થિક સહારો પૂરો પાડ્યો છે. નિવૃત્ત થયા પછી પણ મહિને 1 લાખ રૂપિયા દર મહિને અલગ અલગ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાછળ ખર્ચી રહ્યા છે. શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચનો વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ યોજાયો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓને એકંદરે આખરી ઓપ આપી દેવાયો છે. ચૂંટણીને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લાના સંવેદન અને અતિ સંવેદનશીલ વિસ્તારોની સ્ક્રુટિની કરી આ વિસ્તારોમાં ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ તંત્રની તૈયારીઓ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ચૂંટણી વિભાગે ભરૂચ જિલ્લામાં 378 જેટલા સંવેદન અતિ સંવેદનશીલ વિસ્તારો નક્કી કર્યા છે. જેમાં જિલ્લાની 4 નગરપાલિકામાં 48 તેમજ જિલ્લા તાલુકા પંચાયત વિસ્તારમાં 330 વિસ્તારોને સંવેદન અતિ સંવેદનશીલ વિસ્તારમાં નોંધ કરાયા છે. આ વિસ્તારોમાં ખાસ પોલીસ બંદોબસ્ત રાખવા સાથે સ્પેશિયલ ફોર્સના જવાનોને પણ કાર્યરત કરવાની કવાયત હાથ ધરાઈ છે. ભરૂચ જિલ્લામાં યોજાનારી ચૂંટણીને લઈને જિલ્લા પંચાયતની 34 બેઠકો તેમજ 9 તાલુકા પંચાયતની 182 બેઠકો માટે 1134 મતદાન મથકો નક્કી કરાયા છે. જેમાં 4,43,966 પુરુષ તેમજ 4,23,533 સ્ત્રી તથા 19 અન્ય સહિત કુલ 8,67,518 મતદારો મતદાન કરશે. જ્યારે જિલ્લાની 4 નગરપાલિકાના કુલ 33 વોર્ડમાં 132 સીટ માટે 219 મતદાન મથક પર 1,10,653 પુરુષ અને 1,08,332 સ્ત્રી, 19 અન્ય મતદાર એમ મળીને કુલ 2,19,004 મતદારો મતદાન કરશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે, જે માટે 15 નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે. આ દરમિયાન ઈવીએમનું નિદર્શન પણ દર્શાવી મહત્તમ મતદાન માટે અપીલ કરવામાં આવી હતી. તારીખ 26/4/2026 ના રોજ મતદાનનો દિવસ છે. ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને મારી વિનંતી છે કે મતદાનના દિવસે આપ અચૂક મતદાન કરશો. ખૂબ બહોળી સંખ્યામાં બહાર આવી અને મતદાનને પોતાની પવિત્ર ફરજ સમજી લોકશાહી અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને સુદૃઢ કરવામાં પોતાની ભૂમિકા ભજવશો એવી આપ સૌને વિનંતી છે. આ વખતે જિલ્લા વહીવટીતંત્રએ ચૂંટણીની પ્રક્રિયા માટેની જે પણ તૈયારીઓ છે એ તમામ પૂર્ણ કરી લીધી છે. મતદાન મથકો પર પણ આપને તડકો ના લાગે અને આપને પાણી, વીજળી જેવી સુવિધાઓ મળી રહે એ પ્રકારની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. આલિયા બેટ જેવા વિસ્તારમાં કન્ટેનરમાં પણ બૂથ ઊભું કરી અને ઇલેક્શનની પ્રક્રિયા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. એટલે આ તબક્કે સૌ ભરૂચ જિલ્લાના નાગરિકોને, નગરપાલિકાના નાગરિકોને અને તાલુકા જિલ્લા પંચાયતના જે પણ નાગરિકો છે ભરૂચ જિલ્લાના એ તમામને વિનંતી છે કે મોટી સંખ્યામાં આપ મતદાન કરો અને લોકશાહીને સુદૃઢ બનાવવામાં આપનું યોગદાન આપો. ધન્યવાદ. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે
જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જાહેર પ્રચારના છેલ્લા દિવસે રાજકીય પક્ષોમાં દોડધામ જોવા મળી હતી. હવે રવિવારની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે, ત્યારે મતદારોને રીઝવવાના અંતિમ પ્રયાસ માટે ખાટલા અને ઓટલા બેઠકો થશે. ભરૂચ જિલ્લાની ભરૂચ સહિત 4 નગરપાલિકા, જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતની સત્તા જાળવી રાખવા ભાજપના મરણિયા પ્રયાસો સામે કોંગ્રેસ, આપ અને AIM સહિતની પાર્ટીએ ડોર ટુ ડોર પૂરજોશમાં પ્રચાર કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જાહેર પ્રચારના પડઘમ શાંત પાડતા હવે ઉમેદવારો મતદારોને રીઝવવા માટે ખાટલા અને ઓટલા બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે અંતિમ સમયે હરીફથી આગળ જવાના પ્રયાસો કરતા સામ, ડામ, દંડ સહિતની યુક્તિઓ અજમાવશે. જોકે મતદારો પણ ઉમેદવારોને મન કડવા દેતા હોય, વધતી ગરમી વચ્ચે મતદારોને મતદાન મથક સુધી લઈ જવા માટે પણ ભારે મહેનત કરવી પડશે તેમ લાગી રહ્યું છે. તેથી હવેની 2 રાત તમામ ઉમેદવારો માટે ઉજાગરા અને ઉચાટભરી બની રહેશે તે નક્કી છે. ભરૂચના ફેમસ ડોક્ટર પ્રકાશ સેજવાણીની હોસ્પિટલને 40 વર્ષ પૂરા થયા છે. ડોક્ટર પ્રકાશ સેજવાણી માત્ર એક નામ નથી પણ એક વિશ્વાસ છે. દર્દીઓ સાથે એકદમ હળવી અને પ્રેમાળ શૈલીમાં વાતો કરે, જાણે શબ્દોમાં જ સારવાર લઈને ફરતા હોય. એમના સ્વભાવ અને તબીબી ક્ષેત્રની માસ્ટરીએ તેમને ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ તબીબોમાં એક અલગ ઓળખાણ અપાવી છે. માત્ર ભરૂચના જ નહીં પણ આસપાસના વિસ્તારોમાંથી પણ દર્દીઓ એમને ત્યાં આવે છે, કારણ કે ડોક્ટર પ્રકાશ સેજવાણી લગન અને ધગસથી દર્દીઓની સારવાર કરે છે અને આ જ તેમની સફળ કારકિર્દીનું પ્રમાણ છે. આ 40 વર્ષની લાંબી મુસાફરીને સફળ બનાવવામાં સહભાગી થનાર તમામ હોસ્પિટલ સ્ટાફનો પણ આમાં મોટો ફાળો રહેલો છે અને એ જ વિશ્વાસ અને નિષ્ઠા સાથે તેમના દીકરી ડોક્ટર સેજલ સેજવાણી અને જમાઈ ડોક્ટર ગાર્વિક ગાર્ગ પણ આ લેગસીને આગળ વધાવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ દર્દીઓની સેવામાં તત્પર રહેશે. ડોક્ટર સેજવાણીના હોસ્પિટલ આશા નર્સિંગ હોમમાં ડાયાબિટીક્સ, થાઇરોઇડ, બીપી, હાર્ટ, કિડની, લીવર જેવા ઘણા બધા રોગોનો ઇલાજ મોડર્ન ફેસિલિટી સાથે કરવામાં આવે છે અને અહીંયા ઇકો, TMT, PFT, ECG, એક્સ-રે, લેબોરેટરી ચેકઅપ અને એડમિટ થવા જેવી આગામી તારીખ 26 એપ્રિલ 2026ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભરૂચ ST વિભાગ દ્વારા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પોલિંગ સ્ટાફને લાવવા અને લઈ જવા માટે ST વિભાગ દ્વારા વિશેષ ST બસોની ફાળવણી કરવામાં આવી છે. ભરૂચના વિભાગીય પરિવહન અધિકારી અનિલ સોલંકીએ જણાવ્યું હતું કે બંને જિલ્લાઓમાં મળીને કુલ 157 વાહનોની ફાળવણી કરવામાં આવી છે, જેમાં નર્મદા જિલ્લામાં 66 વાહનો ફાળવવામાં આવ્યા છે, જેમાં સાગબારા, ગરુડેશ્વર, ચિત્તા, તિલકવાડા, નાદોદ અને ડેડિયાપાડા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. જ્યારે ભરૂચ જિલ્લામાં ઝઘડિયા, જંબુસર, આમોદ, અંકલેશ્વર, હાંસોડ, વાલિયા અને નેત્રંગ ખાતે વાહનોની ફાળવણી કરવામાં આવી છે. આયોજન મુજબ આગામી તારીખ 25 એપ્રિલના રોજ ST બસો દ્વારા પોલિંગ સ્ટાફને તેમના નિયત સ્થળો પર પહોંચાડવામાં આવશે. ત્યારબાદ 26 એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મોડી સાંજે તમામ સ્ટાફને પરત લાવવાની કામગીરી પણ ST વિભાગ દ્વારા જ કરવામાં આવશે. ચૂંટણી જેવી મહત્વપૂર્ણ કામગીરીમાં પરિવહન વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે પણ વિભાગ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. તારીખ 26/4/26ના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લામાં ST વિભાગ દ્વારા પોલિંગ સ્ટાફને લાવવા અને લઈ જવા માટે ટોટલ 157 વાહનોની ફાળવણી કરવામાં આવેલી છે, જેમાં નર્મદા જિલ્લામાં 66 વાહન છે. સાગબારા, ગરુડેશ્વર, ચિત્તા,
તિલકવાડા, નાંદોદ અને ડેડિયાપાડા ખાતે વાહનો ફાળવેલા છે. આ જ મુજબ ભરૂચમાં ઝઘડિયા, જંબુસર, આમોદ, અંકલેશ્વર, હાંસોટ અને વાલિયા તેમજ નેત્રંગ ખાતે વાહનોની ફાળવણી કરવામાં આવેલી છે. તારીખ 25ના રોજ પોલિંગ સ્ટાફને લઈ જશે અને 26ના રોજ સાંજે કાર્યક્રમ ચૂંટણી પૂર્ણ થયા બાદ સ્ટાફને લઈ અને પરત વાહનો ફરશે. ઉનાળાની સિઝનમાં ફરવાનું આ એક સ્થળ તો યાદ બધાને આવે જ છે, એ છે વોટર પાર્ક. એક્વા બ્લુ વોટર પાર્ક જે ભરૂચથી વડોદરા જતા વચ્ચે કરજણ પાસે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ અને ગોવર્ધન હોટલની એક્ઝેક્ટ બાજુમાં મેઇન હાઈવે ટચ જ આવેલો છે. આ વોટર પાર્કની ખાસ વાત એ છે, એટલી મોટી આંબાવાડી છે આરામ કરવા માટે. આ બાજુની સાઈડ વોટર પાર્કમાં નાના છોકરાઓ એન્જોય કરે છે અને એમના જે પેરેન્ટ્સ છે ને તે આ બાજુની સાઈડ આરામ કરે છે આંબાવાડીની નીચે. તો આખું ગુજરાત ફરી લો પણ આ રીતનો જે સીન છે ને આરામ કરવા માટે બીજે ક્યાંય નહીં મળે, ખાલી ને ખાલી એક્વા બ્લુ વોટર પાર્કમાં જ મળશે. અહીંયા કન્ટિન્યુઅસ ફિલ્ટરેશન પ્લાન્ટ છે જેથી લોકોને એક ડર હોય કે પાણી ખરાબ હશે તો, પણ હવે ચિંતા છોડી દો. ચિલ્ડ્રનની હાફ ટિકિટ 450 રૂપિયા છે અને ફૂલ ટિકિટ 700 રૂપિયા છે. અહીંયા કોસ્ટ્યુમ, સેફ લોકર તેમજ ચેન્જિંગ રૂમ થી લઈને દરેક ફેસિલિટી અવેલેબલ તો રહેવાની જ છે. ભાઈ વોટર પાર્કમાં એન્જોય કર્યા પછી છે ને બધાને ભૂખ તો લાગવાની જ છે. અને અહીંયા તમારું જે ફેવરેટ કિચન છે ને, પંજાબી છે, ચાઇનીઝ છે, પાઉંભાજી છે, એ તો અવેલેબલ છે અને સાથે સ્નેક્સના પણ ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. અલગ અલગ વોટર રાઇડ્સ તેમજ રેન ડાન્સની સાથે આ સ્પોટને ફેમિલી તેમજ કપલની જોડે મોસ્ટ મેમોરેબલ બનાવી શકો છો. એક્વા બ્લુ વોટર પાર્ક, NH48, કરજણ. ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કંટિયાછળ નામના સામાન્ય ગામથી પ્રસ્થાન કરનાર પ્રોફેસર હિંમતભાઈ પટેલ આજે શિક્ષણ ક્ષેત્રે સમર્પણ, સંઘર્ષ અને સફળતાનું જીવંત પ્રતીક બની ઉભા રહ્યા છે. કંટિયાજળ ગામના સામાન્ય પરિવારમાં જન્મેલા હિંમતભાઈ બાળપણથી જ શિક્ષણ પ્રત્યેની લગન અને મહેનતના બળે પોતાના જીવનનો માર્ગ નિર્ધારિત કર્યો હતો. તેઓ નિવૃત્તમય જીવનમાં પણ અનેક વિદ્યાર્થીઓના માર્ગદર્શક બની રહ્યા છે. પ્રાથમિક શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર હિંમતભાઈ પટેલે ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનો દીપ પ્રગટાવ્યો છે. વિદ્યાર્થીઓએ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું જ નહીં પરંતુ જીવન મૂલ્યો અને સંસ્કારોથી પણ સમૃદ્ધ બનાવવાનો તેમનો પ્રયાસ સતત રહ્યો. ગામડાના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે તેમણે અનેક પ્રયત્નો કર્યા અને પોતાના કાર્યથી આજે અનેક વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવવા માટે અભ્યાસ કરી રહ્યા છે. તેઓ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપતા ત્યારે પણ તેમણે હજારો વિદ્યાર્થીઓને જવાબદારી સાથે ભણતર માટે આર્થિક મદદ કરી અને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી છે. તેઓએ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તેમને સેમિનાર, સંમેલન અને વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કર્યું. માત્ર શિક્ષણ પૂરતું જ નહીં પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવા માટે પણ તેઓ સતત સક્રિય રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ અનેક વિદ્યાર્થીઓએ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આજે પણ તેઓ નિવૃત્તમય જીવન દરમિયાન મળતા ₹1 લાખ જેટલી માતબર રકમ તેઓ દર મહિને અલગ અલગ ક્ષેત્રોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાછળ ખર્ચી રહ્યા છે. આજે તેમની મદદથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ ભણી ગણીને ઉચ્ચ સ્થાને પહોંચી તેમની જેવી સેવા કરવા પ્રેરાઈ રહ્યા છે. પ્રોફેસર હિંમતભાઈ પટેલનો જીવન પ્રવાસ એ દર્શાવે છે કે સંકલ્પ, મહેનત અને સેવા ભાવના હોય તો કોઈ પણ વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં ઊંચાઈઓ સર કરી શકે છે. આજે તેઓ શિક્ષણ ક્ષેત્રે અનેક માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે. હિંમત દાદા 2019-20માં આણંદ ભણવા લઈ ગયા હતા. ત્યારે કોરોના સમય હતો એટલે કોલેજ તો બંધ, પણ ઓનલાઈન લેક્ચર લેવા હતા ત્યારે મારી પાસે ફોનની સુવિધા નથી. ત્યારે હિંમત દાદાએ મને એક સ્માર્ટફોન લઈ આપ્યો જેથી હું લેક્ચર ભણી શકું. ત્યારબાદ ત્યાં ઓફલાઈન લેક્ચર લેવાયા. ત્યાં ગયા તો એવું લાગ્યું કે કોઈ અલગ જ દુનિયામાં આવી ગયા છે. ત્યાં એકદમ અલગ નજારો. અમે અહીંયા કેવી રીતે રહેશું, અહીંયા કેવી રીતે હેન્ડલ કરીશું બધું, કેમ કે મમ્મી પપ્પાથી પહેલી વાર અલગ થયા, પહેલી વાર અલગ રહેવા ગયા. ત્યાં બધું મેનેજમેન્ટ કરતા આવડી ગયું. ત્યાં રહ્યા. દાદા અમારા પાસે પાંખ હતી પણ એ પાંખનો ઉપયોગ કેવી રીતે કરવો અને આકાશમાં ઉડવું કેવું એ અમને દાદાએ શીખવ્યું. દાદાનું સપનું છે કે અમે પ્રોફેસર બનીએ. હું નીટ જીસેટની તૈયારી કરું છું અને હું પાસ થઈને પ્રોફેસર બનીશ અને આગળ દાદા જેવું હું પણ કામ કરવાનો પ્રયત્ન કરીશ. મારું નામ રાઠોડ તુષાર છે અને હું હાલમાં NS પટેલમાં BA કરતો છું અને મારું હાલ મેસભાઈ પટેલ છે.
અને હાલમાં અમે બધા વિદ્યાર્થીઓને અહીં આવ્યા છે, જેના કારણે દાદાએ જે અમારા પ્રત્યે કરેલું છે નિવેદન, હું કહેવા માંગુ છું કે અમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા છોકરાઓ છે. આ ગ્રામ્ય વિસ્તારમાં અમારું ખાલી માત્ર એટલું જ કે 11-12 કરો અને પછી એટલે અંકલેશ્વર છે કે ભરૂચ છે ત્યાં જઈને ITI કરો. પણ ત્યાં આવ્યા, દાદા આવ્યા અને એમને લાગ્યું કે આ છોકરા હોશિયાર છે અને અમને આગળ ભણવું જોઈએ, એટલે દાદાએ અમને આવ્યા અને આર્થિક સહાય કરી, જેનાથી અમને એ વિદ્યાનગર આણંદ લાવ્યા અને ત્યાં અમને રૂમ ભાડે રાખ્યા અને અમારા બધા જ ખર્ચો ઉઠાવ્યો. અને અમને અમારા વિશે એ લોકો વિચાર્યું એટલું હતું કે અમે કઈ રીતે આગળ વધી શકીએ અને કયા વિસ્તારમાં અમે આગળ વધી શકીએ. જેમ કે કોઈ પ્રોફેસર બનવું છે તો પ્રોફેસર બની શકે, કોઈ LLB કરવી છે તો LLB કરી શકે. મારે બી આગળ જઈને વિચાર છે, જે દાદા મને સમજાવેલું છે એ મારે કરવાનું છે. અને દાદાનું બસ એટલું જ કહેવાય કે દાદા જેવા વિચારથી અમે બી વિચાર આવે છે કે અમે આખું ગ્રુપ ભેગું થઈને આ સમય જ્યારે અમે બી અમારા વિસ્તારના જે હોશિયાર વિદ્યાર્થીઓ છે જે ભણી નહીં શકતા અને આર્થિક રીતે પછાત પડેલા છે એમને બી અમે સહાય કરી શકીએ અને એ લોકોનું બી ભવિષ્ય અમારી જે ઉજ્જવળ બને એવી અમે પ્રયત્ન કરવા માંગીએ. મારું નામ હેમંતભાઈ પટેલ, હું કંટિયાજારની વતની છું. કંટિયાજાર એટલે હાંસોપા લોકોનું છેક દરિયા કિનારે આવેલું ગામ, અને ત્યાં મારા પિતા શિક્ષક હતા. બહુ ગરીબ કુટુંબમાં હું મારા 7 ધોરણ હું 6 સ્કૂલમાં ભણેલો. મારા ફાધરની બદલી થાય એટલે, અને મારા ફાધર ગુજરી ગયા પછી મારે ખેતરમાં કામ કરવું પડે, તો પછી સ્કૂલમાં ભણ્યો તો બહુ જબરદસ્ત. એ પછી પ્રગતિ થઈ. પછી વિદ્યાનગરથી 2000 રિટાયર થયા. અને મારા વાઈફ શિક્ષિકા હતા, એને એમ કહ્યું કે આપણે હવે અમેરિકા જરૂર નથી, આપણે કટપોર કંટિયાજારની સ્કૂલને મળવા દેવી નથી. પણ અનફોર્ચ્યુનેટલી અને 2016માં કેન્સર ડિટેક્ટ થયું અને ઉગડી ગઈને જતા એને મને આ મારી પાસેથી વચન લીધેલું કે આ સ્કૂલને બંધ નહીં થવા દઈએ અને આ છોકરાઓને ભણાવજો. તો એના આદેશને ને એને આપેલી પ્રતિજ્ઞા એને આધારે અમે આ બધી વસ્તુ કેટલા વિદ્યાર્થીઓ સાહેબ તમારા હાથની તૈયાર થઈ રહ્યા છે અને કઈ રીતે? અત્યાર સુધીમાં 36 જણા ભણ્યા છે. 36 જણા ને એનો ખર્ચ લગભગ 2 કરોડ સુધી પહોંચ્યો. હા, લગભગ અને 70ની સાલથી 50 વર્ષમાં આ મારી પ્રવૃત્તિ. વિદ્યાનગરમાં તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો હિંમત પટેલને ઓળખેલો, એટલી બધી પ્રવૃત્તિ કરેલી. રોટરી ક્લબમાં મેં સાહેબને વાત કરી પેલા ભાઈ, એટલે હવે એવું થયું છે કે આ તમારા બધાના આ પ્રયત્નોને પરિણામે હવે મને વિશ્વાસ આવે છે કે હવે લોકો મને મદદમાં આવશે. એટલે હવે આપણે આ પ્રવૃત્તિને પ્રાથમિક શાળા તરફ લઈ ગયો, કારણ કે પ્રાથમિક શાળા એનો મૂળ છે. એ પાયો કરોડરજ્જુ ફાઉન્ડેશન શિક્ષણ, અને એ જ્યારે જાય ત્યારે એમાંથી ભલે ને 5% ઉપર જાય, પણ એ જે વિદ્યાર્થી સાર્વત્રિક શિક્ષણ યુનિવર્સલ, એટલે કે એક માણસ ભણેલો હોવો જોઈએ. ભરૂચ કેવું ડેવલપ થઈ રહ્યું છે. હવે તો રોમન સ્ટાઇલ અપાર્ટમેન્ટ પણ બની ગયા છે. આ છે SLD વેલેન્સિયા. ભરૂચમાં બની ગયા છે રોમન સ્ટાઇલ લેવિશ 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ. વેલકમ ટુ SLD વેલેન્સિયા. કોલેજથી જ્યોતિનગર રોડ પર ધર્મનગર પાસે આવેલું આ અપાર્ટમેન્ટ્સ એન્ડ શોપ્સ પ્રોજેક્ટ હવે રેડી ફોર પોઝિશન છે. અહીં તમને મળશે મોડર્ન લાઇફસ્ટાઇલ માટે પ્રીમિયમ એમિનિટીઝ, જેમ કે ફુલ્લી ઇક્વિપ્ડ જીમ, રિક્રિએશન હોલ કમ પ્રોજેક્ટર રૂમ, ટેરેસ પર સોફ્ટ વોકિંગ ટ્રેક, બાળકો માટે ટેરેસ પર જ કવર્ડ પ્લે એરિયા, બ્યુટીફુલ સિટિંગ ગઝેબો. દરેક અપાર્ટમેન્ટમાં વિડિયો ડોર ફોન સિક્યોરિટી સિસ્ટમ સાથે રિસેપ્શન એરિયા અને ડેડિકેટેડ પાર્કિંગ, એટલે સેફટી અને કન્વીનિયન્સ બંનેનું એક પરફેક્ટ કોમ્બિનેશન. પ્રોજેક્ટ ભરૂચના સેન્ટરમાં છે, જ્યાંથી સ્કૂલ્સ, માર્કેટ, સિનેમા, ટ્રાન્સપોર્ટ, ડેલી એસેન્શિયલ બધું જ એકદમ નજીક છે. જો તમે પણ ભરૂચમાં 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ રેડી ટુ મૂવ ઇન શોધી રહ્યા છો, તો SLD વેલેન્સિયા ઇઝ યોર ડ્રીમ હોમ. For more information, visit site office or call on given number. SLD Valencia, near Dharmanagar Society, College to Jyotinagar Road, Bharuch. શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે વાર્ષિક ઇનામ વિતરણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ દરમિયાન રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ, રાજ્ય કક્ષાના ખેલાડીઓ તથા યુનિવર્સિટી સ્તરના ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ક્રિકેટ ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરનાર ક્રિકેટ ચેમ્પિયનને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કોલેજ ફર્સ્ટ વિદ્યાર્થીને પણ વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. હિન્દી દિવસ, ગણિત દિવસ અને રસાયણશાસ્ત્ર દિવસ જેવા વિવિધ શૈક્ષણિક ઉજવણીઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વિદ્યાર્થીઓને પણ ટ્રોફી અને પ્રમાણપત્ર આપી તેમની સિદ્ધિઓને માન્યતા આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં મહેનત, અનુશાસન અને સતત પ્રયત્ન દ્વારા સફળતા પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપવામાં આવી. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક ભાવના અને સર્વાંગી વિકાસ માટે પ્રેરણા પ્રાપ્ત થઈ હતી. આ પ્રસંગે કોલેજના લગભગ 350 થી 450 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન ડોક્ટર જયપાલસિંહ મોરી, ડોક્ટર નરેન્દ્ર રાઠોડ તથા ડોક્ટર મનાલી જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. એકેડેમિકની સાથે સાથે ઇતર પ્રવૃત્તિઓ આપણી કોલેજમાં ઘણી થાય છે અને એમાં પણ વિદ્યાર્થીઓએ નામ રોશન કર્યું છે. નેશનલ લેવલ પર, સ્ટેટ લેવલ પર, આપણી યુનિવર્સિટીમાં, જિલ્લા લેવલ પર, તાલુકા લેવલ પર અને કોલેજમાં સ્પર્ધાઓ થઈ. એ તમામ ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓનું આગવું પ્રદાન છે અને એની ટેલેન્ટના હિસાબે એને ઇનામ મળવા પાત્ર થાય છે. એ ખરેખર બિરદાવવાને લાયક છે. તો ઇનામ તો મળવું જ જોઈએ ટેલેન્ટ હોય તો. એમાંની આપણી વિદ્યાર્થીની દિલ્હી મુકામે પરેડ એ વિદ્યાર્થીની દિલ્હી મુકામે નેશનલ લેવલે એનસીસીમાંથી પરેડમાં સિલેક્ટ થઈ 148 આખા ગુજરાતમાંથી. એમાંની આપણી એક જયેન્દ્રપુરીની વિદ્યાર્થીની, બીજો વિદ્યાર્થી માઉન્ટેનિયરિંગમાં એ પણ સિલેક્ટ થયેલો, સક્સેસફુલી એને એનું કેમ્પનું કામ પતાવેલું અને આપણી કોલેજમાંથી એક નેતૃત્વ કરેલું. યુનિવર્સિટીમાં ગયા વર્ષે આપણી ક્રિકેટ ટીમ યુનિવર્સિટીમાં પ્રથમ આવી. એમાં 4 ખેલાડીઓ કેપ્ટન સહિત આપણા સિલેક્ટ થયા. ખરેખર પ્રશંસનીય છે. ઘણા વર્ષોથી આ કોલેજ સાથે સંકળાયેલો છું, પણ યુનિવર્સિટીમાં આપણી ક્રિકેટ ટીમ સિલેક્ટ થઈ હોય બહુ પહેલાં સાંભળેલું હશે, આજે યાદ નથી. અને આ વર્ષે એ સિલેક્ટ થઈ આપણી ટીમ, તો એ પ્રશંસાને પાત્ર છે. હેલો સ્પોર્ટ્સ લવર, વેલકમ ટુ પિક શોટ. अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन. अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस. और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है. पिकशॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल. ભરૂચની ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પેન્ટાફોસ કંપનીમાં મોડી રાત્રે અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પેન્ટાફોસ કંપનીમાં મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠતા ગભરાટ સાથે દોડધામ મચી જવા પામી હતી. કંપનીમાં હાજર કામદારોને સમય સૂચકતા દાખવી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જેના કારણે કોઈ જાનહાનિ થવાની ઘટના સામે આવી નથી. ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા તંત્ર અને સ્થાનિકોમાં હાશકારો જોવા મળ્યો હતો. ફાયર બ્રિગેડ દ્વારા કલાકો સુધી મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આગનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે એક જ દિવસમાં ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં આગની આ બીજી ઘટના બનતા સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે અને તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. भरूच में इतना प्रीमियम और कंप्लीट रिसोर्ट एक्सपीरियंस क्या आपने कभी देखा है? अगर वीकेंड बोरिंग लग रहा है तो वेट, लेट मी गिव यू अ परफेक्ट एस्केप. वेलकम टू अगस्त्या रिसोर्ट. भरूच से सिर्फ 10-15 मिनट की ड्राइव करके आप एक ऐसी जगह आ जाओगे जो है शहर के शोर से दूर और ले आएगा आपको नेचर की गोद में.
जैसे ही आप एंटर करते हो, यहाँ की ग्रीनरी और ओपन लग्जरी स्पेस आपको इंस्टेंटली रिलैक्स कर देगी। यहाँ का सबसे यूनिक एक्सपीरियंस, डाइनिंग अंडर मैंगो ट्रीज। इमेजिन कीजिए आम के पेड़ों की ठंडी छांव, वुडन सीटिंग और फार्म फ्रेश ऑथेंटिक टेस्ट। ये फाइन डाइन रेस्टोरेंट आपके डिनर को एक मेमोरेबल एक्सपीरियंस बना देगा। स्टे के लिए यहाँ है 4 प्रीमियम एसी रूम्स जो मॉडर्न एमिनिटीज से फुल्ली इक्विप्ड है। रिफ्रेशिंग स्विमिंग पूल, लग्जरी जकूजी फॉर प्रीमियम फील, डेडिकेटेड किचन सेटअप जो प्राइवेट पार्टीज के लिए बिल्कुल परफेक्ट है। यहाँ बोर्डम का कोई चांस ही नहीं है। फॉर एंटरटेनमेंट वी हैव पिकल बॉल कोर्ट, क्रिकेट प्ले एरिया, बैडमिंटन एंड बाउंसर बॉल, इंडोर गेम्स फॉर किड्स एंड एडल्ट्स ऑल्सो अवेलेबल। सिर्फ चिल करने के लिए ही नहीं, सेलिब्रेशंस के लिए भी ये भरूच की बेस्ट डेस्टिनेशन है। ह्यूज पार्टी प्लॉट, मैसिव 3000 प्लस गेस्ट की कैपेसिटी, वेडिंग्स, कॉर्पोरेट इवेंट्स या ग्रैंड बर्थडेज के लिए बेस्ट। सेलिब्रेशन रेडी VIP फूड कोर्ट, म्यूजिक सिस्टम और प्रोजेक्टर सेटअप, मतलब अब हर इवेंट बनेगा नेक्स्ट लेवल। तो चाहे वीकेंड चिल प्लान करना हो या अपनी लाइफ का कोई भी बड़ा इवेंट होस्ट करना हो, अगस्त्य रिसोर्ट इज द बेस्ट प्लेस। नवीपुर जनौर रोड पर लोकेटेड इस प्यारे से रिसोर्ट की और डिटेल्स जानने के लिए नीचे दिए गए नंबरों पे बात करें और एक्सपीरियंस करें इस प्यारे से रिसोर्ट के सूदिंग एम्बियंस को। ડભોઈ પંથકમાં પાટીદાર સમાજના બે જૂથો વચ્ચે થયેલી મારામારી બાદ નોંધાયેલી પોલીસ ફરિયાદ મામલે શ્રી સરદાર પટેલ સેવા દળ મેદાનમાં આવ્યું છે। સંસ્થા દ્વારા વડોદરામાં યોજાયેલી પત્રકાર પરિષદમાં આક્ષેપ કરાયો છે કે રાજકીય અદાવત રાખીને આ કેસમાં જાણી જોઈને એટ્રોસિટીની ગંભીર કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે। સેવાળ દળના અગ્રણીઓએ જણાવ્યું છે કે ચૂંટણીના માહોલમાં અંગત અને રાજકીય સ્વાર્થ માટે સમાજના જ લોકો સામસામે આવ્યા છે। આવી કલમો લગાવવાથી પાટીદાર સમાજમાં કાયમી વેરઝેર અને વિખવાદ ઊભો થવાની ભીતિ છે। સત્તાનો આવતી જતી રહેશે, પરંતુ સમાજની એકતા જળવાઈ રહેવી જરૂરી છે। સંસ્થાએ માંગ કરી છે કે આ ફરિયાદમાંથી એટ્રોસિટીની કલમો તાત્કાલિક રદ કરવામાં આવે અને મામલાને લોકશાહી ઢબે ઉકેલવામાં આવે। જો આ વિખવાદ ન અટક્યો તો ભવિષ્યમાં સામાજિક એકતા જોખમાઈ શકે છે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે। આ મુદ્દે હવે પોલીસ અને વહીવટી તંત્રની ભૂમિકા મહત્વની બની રહેશે। એટ્રોસિટી જેવો ગંભીર લગાવ્યો છે જે ગુનો એ યોગ્ય નથી। હા, એ લોકોનું કંઈક ભૂલ હશે એમાં અમને કોઈ વાંધો નથી, પણ અમારો જે છે એટ્રોસિટી સામે કે અમારો લડત છે કે કંઈ પણ હોય તો એટ્રોસિટી ના લગાવે। ભારતીય જનતા પાર્ટીમાંથી પટેલો નારાજ છે ખરા આ વિષયની અંદર? તમે એ લોકો સાથે વાત કરી હતી સમાજમાં આગળ? જો ભારતીય જનતા પાર્ટીના અમારા પાટીદારો હોય તો થોડુંક તો મનમાં લાગે, ગમે તે હોય। એ લોકો સાથે વાત કરી, એ લોકો સાથે ચર્ચા કરવામાં આવી છે આપ લોકોને કે આવી રીતે તમે સમજાવો બીજેપીને? કારણ કે એ લોકો અંદર નહીં એ લોકો સમજાવી શકે ને, એવી કોઈ ચર્ચા વિચારણા થઈ આપ લોકોને? એવી કોઈ ચર્ચા અમે હમણાં બધા અગ્રણીઓ ભેગા થઈને વાત થઈ હતી। આ જે થઈ રહ્યું છે ખોટું જ છે। હું એવું નથી કહેતો કે પાટીદાર અમારા આ બાજુના જેની પર જે લાગ્યા છે એ પણ બધા એ છે, એમને પર બી કમ્પ્લેટ છે, પણ આ જે ગુનો લગાવ્યો છે ને એ બહુ ખોટી રીતે લગાવ્યો છે। ફરિયાદના લીધે પાટીદાર સમાજની અંદર અમારા વિખવાદ વધી ગયા છે। આજે સમાજ વિરુદ્ધ સમાજ થઈ રહ્યો છે। એ ઘટનાને રોકવા માટે આજે અમે પત્રકાર પરિષદ યોજી છે કે ભાઈ સમાજના અગ્રણીઓની વાત એવી છે કે આ ફરિયાદ દૂર કરવામાં આવે કલમમાંથી, એવી અમારી પાટીદાર સમાજ અને શ્રી સરદાર પટેલ સેવાદળ એના સમર્થનમાં પણ ઉતર્યું છે કે ભાઈ આ ગંભીર પ્રશ્ન છે। એટ્રોસિટીની ફરિયાદ તમે દાખલ ના કરો, લોકશાહીનો પર્વ છે તો લોકશાહી રીતે ઉજવો અને અંદર સમાજ ના તૂટે એનું પણ ધ્યાન રાખો। દરેક પક્ષમાં પાટીદાર સમાજ છે તો એમને પણ આપના માધ્યમથી કહેવા માંગીશ કે તમે પણ આના વિશે થોડું વિચારો કે સમાજ તૂટવો ના જોઈએ। આજે રાજકીય તો 5 વર્ષમાં સત્તા બદલાઈ શકે છે, કોઈ પણ પક્ષ બેસી શકે છે, પણ સમાજ આપણું આ જીવનને વર્ષો સુધી ચાલવાનું છે તો સમાજ તૂટવો ના જોઈએ। એ બાબતને ધ્યાનમાં રાખી આ ખાલી ફરિયાદમાંથી જે પણ ફરિયાદ દાખલ થઈ છે એમાંથી એટ્રોસિટીની કલમ રદ કરવામાં આવે એવી અમારી શ્રી સરદાર પટેલ સેવાદળ વડોદરા જિલ્લાની માંગ છે। ખરેખર રાકેશ પટેલ જે વ્યક્તિ છે એ પહેલાં તો પરમ મારા મિત્ર છે અને પછી એ કોઈ પાર્ટીના કેન્ડિડેટ છે કે કોઈ ઉમેદવાર છે। એ વ્યક્તિને હું જાણું છું ત્યાં સુધી કે દરેક સમાજને એક સાથે હાથ પકડીને ચાલનારો વ્યક્તિ છે।
જ્યારે રાકેશભાઈ માટે હું આવ્યો છું આજે કહેવા માટે કે રાકેશભાઈ એવા વ્યક્તિ છે કે જે સમાજને જોડીને ચાલનારા માણસ છે. હા, એમને જે કંઈ કર્યું છે, જે કંઈ થઈ ગયું છે એની માટે બી એ ખોટું છે, પણ એનો માટે આવી સજા કે આવી ગંભીર ગુનાની અંદર જે ફસાવવામાં આવે છે એ વસ્તુ તો ના જ ચાલે. તો આજે દરેક વ્યક્તિને મારું એક જ વસ્તુ કહેવું છે કે એ રાકેશભાઈના સપોર્ટ માટે હું આવ્યો છું કે આવા ગંભીર ગુનાની અંદર જ્યારે ફસાશે, દરેક જગ્યાએ દરેક વ્યક્તિઓ આવી રીતે ફસાવતા રહેશે તો સમાજ જશે ક્યાં? આજે એટ્રોસિટી જેવા ગુનાની અંદર જો ફસાયા છે તો હું ખાલી પાટીદાર સમાજની વાત નથી કરી રહ્યો. અહીંયા આવ્યો છું સુવર્ણ સમાજની જ્ઞાતિ માટે. એ સમાજ જશે ક્યાં? આવી રીતે જો આવા ગુનાની અંદર ફસાવતા રહેશે સુવર્ણ જ્ઞાતિને તો આપણો સમાજ જશે ક્યાં? આવા કાયદાને જે પ્રોત્સાહન આપે છે એ કોણ છે? સત્તામાં બેઠેલા આગેવાનો છે, વ્યક્તિઓ છે. તો પ્રજા, સુવર્ણ જ્ઞાતિ એ જશે ક્યાં? પાટીદાર સમાજ જશે ક્યાં? તો આવો આજે આ એટ્રોસિટી જેવી કલમ આજે રાકેશભાઈના ઘર સુધી ગઈ છે, કાલે તમારા ઘર સુધી આવશે. આજે 10-10 દિવસ 11-11 દિવસ થયા છે અને રાકેશભાઈના પરિવારનું મોઢું બી નથી જોઈ શકતા. તો એવી કલમ માટે એનો વિરોધ કરીએ, આપે એટ્રોસિટી જેવી કલમનો વિરોધ કરીએ અને રાકેશભાઈનો હાથ પકડીને એની સાથે એક દાખલો બેસાડીએ કે સમાજ આજે એક થયો છે, સુવર્ણ જ્ઞાતિ એક થઈ છે કે આ કલમના વિરોધ માટે. અરે વંશિકા, કેમ છે? તે 11th સાયન્સનું એડમિશન કરાવી દીધું? હા, ભરૂચ જિલ્લાની વેલ નોન એવી ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં કરાવી લીધું. કેમ ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં જ કરાયું? કારણ કે 2025માં 43 સ્ટુડન્ટ્સના 80+ પર્સન્ટાઇલ, 46 સ્ટુડન્ટ્સના 90+ સબ્જેક્ટ્સ વાઇઝ માર્ક્સ અને મેથ્સમાં 100 આઉટ ઓફ 100 આવ્યા છે. સાયન્સ સ્ટ્રીમમાં ને આટલું સરસ પરિણામ! ચાલ, મારે પણ એડમિશન કરાવવું છે. ચાલ, અહીંયા દરેક વિષયના ટોપ ક્લાસ ફેકલ્ટીઝ છે. સંકેત સર કેમિસ્ટ્રી એન્ડ મેથ્સના કિંગ છે. ફિઝિક્સમાં નિર્મલ સર, રુચિત સર, કાર્તિક સરનું ભણાવવાનું પણ ખૂબ જ સારું છે. બાયોલોજીના લેજન્ડ એવા રાણા સરનું બાયોલોજી એક નંબર છે બોસ. બધું ક્લાસમાં જ યાદ રહી જાય તેવી તેમની ભણાવવાની પદ્ધતિ છે. રેગ્યુલર વીકલી ટેસ્ટનું ઝડપી પરિણામ અને સાથે સાથે ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં રિવિઝન પેટર્ન પણ જોરદાર છે. વિદ્યાર્થીઓને સપોર્ટ આપી અને MCQsની સૌથી વધારે તૈયારી એક્ઝામના છેલ્લા દિવસ સુધી કરાવવામાં આવે છે. અહીંયા 35 માર્ક્સ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને 78 માર્ક્સ, 95 માર્ક્સ સુધી પહોંચાડ્યા છે. આજે ઇન્ટેલિજન્ટ ક્લાસીસના વિદ્યાર્થીઓ NIT, મેડિકલ કોલેજ અને ગુજરાતની વેલ નોન ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન પ્રાપ્ત કર્યું છે. એડમિશન્સ માટે વિઝિટ કરો 203-204 253 સેકન્ડ ફ્લોર, સરદાર શોપિંગ સેન્ટર, શક્તિનાથ, ભરૂચ. આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળતા સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. હાઈકોર્ટ દ્વારા ચૈતર વસાવાને ચૂંટણી પ્રચાર અર્થે પોતાના વતન દેડિયાપાડામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. દેડિયાપાડામાં તેમના પ્રવેશ પર પ્રતિબંધ મુકાતા રાજકીય અને સામાજિક સ્તરે અનેક પ્રશ્નો ઊભા થયા હતા, પરંતુ હવે કોર્ટના આદેશ બાદ તેઓ ફરી પોતાના મત વિસ્તારમાં સક્રિય બની શકશે. આ નિર્ણય આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. હાઈકોર્ટનો આદેશ મળ્યા બાદ ચૈતર વસાવા દેડિયાપાડાના પોતાના બોગજ ગામમાં પહોંચ્યા હતા અને ગામના લોકોએ તેમનું ખૂબ જ ભવ્ય સ્વાગત કર્યું હતું. ધારાસભ્ય ચૈતર વસાવાએ આ ગામમાંથી પોતાના રાજનૈતિક કાર્યની શરૂઆત કરી હતી અને ગામના તમામ લોકોએ હંમેશા તેમનો ખૂબ જ સાથ આપ્યો અને આ સાથ હજુ પણ બરકરાર છે. ગામના તેમના પરિવારના લોકો, તેમના મિત્રો સહિત તમામ લોકો માટે ધારાસભ્ય ચૈતર વસાવાનું આગમન એક લાગણીસભર પળ હતું અને જેના કારણે લોકોની આંખમાં આંસુ પણ આવી ગયા હતા. ધારાસભ્ય ચૈતર વસાવાના પ્રવેશ સાથે લોકોએ તેમને પોતાના ખભા પર ઉચકી લીધા હતા અને ઢોલ નગારા તથા ડીજેના તાલ સાથે લોકોએ નાચી ગાઈને ધારાસભ્ય ચૈતર વસાવાનું સ્વાગત કર્યું હતું. बोर्ड एग्जाम का टेंशन और बहुत सारा कंफ्यूजन. क्या आपको बोर्ड का सिलेबस हार्ड लगता है? मैं आ गई हूँ मैट्रिक्स एकेडमी भरूच में. यहाँ कॉन्सेप्ट्स को इतना आसान बना देते हैं कि पढ़ाई बोझ नहीं लगती. बच्चे फोकस के साथ पढ़ते हैं और अच्छे मार्क्स स्कोर करते हैं. फीचर्स की बात करें तो एक्सपीरियंस्ड फैकल्टी जो आपके हर छोटे से छोटे डाउट को क्लियर करेगी. स्मॉल बैचेस ताकि आपको मिले पर्सनल अटेंशन.
और हमारा कंप्लीट स्टडी मटेरियल, जिसके बाद आपको किसी और चीज की जरूरत नहीं पड़ेगी। चाहे आप CBSE से हो, ICSE से या GSCB से, हमारे पास आपके लिए सेपरेट बैचेस तैयार हैं। और डियर पेरेंट्स, यहाँ एडमिशन से पहले बच्चों को 3-day फ्री डेमो क्लासेस प्रोवाइड करते हैं। तो अब टेंशन छोड़िए और मैट्रिक्स एकेडमी विजिट कीजिए। फॉर एडमिशंस कॉन्टेक्ट ऑन बिलो गिवन नंबर और विजिट मैट्रिक्स एकेडमी। વડોદરા જિલ્લાના ડભોઈ સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે। યુનિવર્સિટીના હેલ્થ સેન્ટરમાં તંત્ર અને તબીબોની ઘોર બેદરકારીના કારણે એક વિદ્યાર્થીનો જીવ જોખમમાં મુકાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ સેન્ટ્રલ યુનિવર્સિટીની એક વિદ્યાર્થીને ફૂડ પોઈઝનિંગની અસર થતા તેને સારવાર માટે યુનિવર્સિટી સંચાલિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। સારવાર દરમિયાન ફરજ પરના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીને ગ્લુકોઝની બોટલ ચડાવવામાં આવી હતી। અડધી બોટલ ચડી ગયા બાદ ધ્યાન પડ્યું કે બોટલ ચડાવવામાં આવી રહી છે તે એક્સપાયરી ડેટ વાળી હતી। આ ગંભીર બેદરકારી સામે આવતા જ અન્ય વિદ્યાર્થીઓ એકત્ર થઈ ગયા હતા અને ફરજ પરના ડોક્ટર પ્રાચીલ શાહ પાસે જવાબ માંગ્યો હતો। જો કે ડોક્ટર પોતાની ભૂલ સ્વીકારવાના બદલે અત્યંત ઉડાઉ જવાબ આપતા જણાવ્યું હતું કે બોટલમાં માત્ર પાણી જ હતું, તેનાથી કંઈ ન થાય। ડોક્ટરના આવા બેજવાબદાર નિવેદન બાદ વિદ્યાર્થીઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો। વિદ્યાર્થીઓએ ડોક્ટર પ્રાચીલ શાહ અને નર્સ શ્વેતા ઝાલા સામે ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। મામલો વધુ બીચકતા યુનિવર્સિટી મેનેજમેન્ટ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું। મેનેજમેન્ટ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ માટે એક સ્પેશિયલ તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી। વધુમાં જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ડોક્ટર અને નર્સ બંનેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે થતા આવા ચેડાઓ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચિંતા ફેલાવી છે। पहले से सब दिया हुआ है, अभी आज ही बायोमेडिकल वेस्ट जो हुआ है, ठीक है, क्योंकि ऑलरेडी ये एक्सपायर्ड वाला जो ऑलरेडी रख दिया गया है पहले से ही। ये देखिए पूरा है, अरे यार 4 ये बहुत पहले का यूज हुआ है भैया, समझ हुआ। तो ये आप फेंकते नहीं हो डेली? अरे कहाँ फेंके, पर यहाँ पर गाड़ी भी आनी चाहिए ना बायोमेडिकल वेस्ट के लिए। वाह, अक्टूबर 2025। अब ये तो मत बोलना कि 1 साल पहले का रखा हुआ है, ये तो मत बोल देना कि 1 साल पहले का है। बहुत पहले का ही है यहाँ पर, जो आज ही इधर से लिया है मैंने। इधर से नहीं लिया, इधर से लिया। हाँ तो इधर से, इधर ही था ऐसे ऐसे लटकाया हुआ। जितने लोगों को दिया है ना उसका वो भी। तो ये मतलब 4 महीने का है बेस्ट? 4 महीने का नहीं, वर्ष भर का है, पहले से है ये। तो मतलब ये ऐसा ये पता नहीं चलता है, बायोमेडिकल हो ही नहीं रहा है, वो बात है। ठीक ठीक घिसते हैं। साल के इस महीने में हर दूसरी रील में आपको मिल जाते हैं अनप्रोपोर्शनेट प्रोमिसेस और अनगिनत सलाहें जो शायद आपको और भी कंफ्यूज करती हैं। पर इस सब में जो एक मेन चीज मिसिंग है वो है कॉम्पिटेंसी बेस्ड लर्निंग। यस पेरेंट्स, गुजरात बोर्ड हो या CBSE, अब यही रास्ता है स्कोर करने का। पर क्या आपके बच्चों के टीचर्स इस चैलेंज के लिए तैयार हैं? लर्निंग सेंटर में हम तैयार हैं। 9th 10th हो या 11th 12th, गुजरात बोर्ड हो या CBSE, हमारे नए करिकुलम का एकमात्र फोकस है कॉम्पिटेंसी बिल्डिंग। हम कंटिन्यूअसली स्टूडेंट की कॉम्पिटेंसी लेवल को मेजर करते हैं और उसको इंप्रूव करने के लिए गाइड करते हैं, जिसका सीधा पॉजिटिव असर उनके स्कोर के ऊपर होता है। इसके अलावा हम स्टूडेंट को देते हैं टाइम मॉनिटरिंग शीट, जहां पे स्टूडेंट घर पे कितना घंटा पढ़ाई करते हैं उसका भी हम ट्रैकिंग करते हैं। लर्निंग सेंटर की 360 डिग्री सपोर्ट वाली ये एजुकेशन सिस्टम में और भी बहुत सारे इनिशिएटिव्स हैं। तो आज ही आपके बच्चों को ये लर्निंग सेंटर की एजुकेशन सिस्टम गिफ्ट कीजिए। तो आज ही कांटेक्ट कीजिए या तो हमारे कोई भी सेंटर की विजिट कीजिए। કરસનદાસ બાબુએ સુકલતીર્થ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર ઇન્દ્રસિંહ પરમાર અને સુકલતીર્થ જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ 4 તાલુકા પંચાયતના ઉમેદવારને ઉભા રાખી પ્રતિજ્ઞા કરાવી હતી કે વિજય થયા બાદ આવનાર 5 વર્ષ તેઓ આ વિસ્તારના વિકાસના કામોમાં સતત તત્પર રહેશે અને તેઓ હંમેશા લોકોના સેવા કાર્યમાં હાજર રહેશે, આવી પ્રતિજ્ઞા કરાવી હતી।
સુગલતીર્થ જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ નાદ અને સુગલતીર્થ ગામના 40થી વધુ ભાજપ અને આપના કાર્યકરોએ કરસનદાસ બાપુ અને રાજેન્દ્રસિંહ રણાએ કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો હતો. સુગલતીર્થ જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયત બેઠકની જનસંપર્ક સભા કોંગ્રેસના પ્રચારક કરસનદાસ બાપુ તથા ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. વાગરા વિધાનસભામાં સમાવિષ્ટ સુગલતીર્થ જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જાહેર જનસંપર્ક સભાનું આયોજન કરાયું હતું. સભામાં કરસનદાસ બાપુએ ભાજપ અને આપ પાર્ટીને આરે હાથ લીધી હતી અને મતદાતાઓને 26 તારીખે કોંગ્રેસ તરફી મતદાન કરવા આહવાન કર્યું હતું. સાથે જ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ પણ ભાજપ અને આપ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. સુગલતીર્થ જિલ્લા પંચાયત 28 બેઠકના ઉમેદવાર ઇન્દ્રસિંહ પરમાર તથા 4 તાલુકા પંચાયત તવરા, સુગલતીર્થ, નિકોરા અને જનોર બેઠકની જનસંપર્ક સભામાં કોંગ્રેસનો ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો. સાથે જ પૂર્વપતિ વિસ્તારમાં વિકાસને વેગ આપવા 100% મતદાનની અપીલ કરાઈ હતી. 20% पैसा इस गांव में, हर एक गांव में 20, 80% पैसा खेडूतो ना. આ વિસ્તારના ખેડૂતો જેને કેળા, શેરડી જ્યારે કાઢવાનો સમય આવે છે ને તો લેબર પ્રોબ્લેમ, તમારે આ ખેડૂતોના રસ્તા માટે ચોમાસામાં શેરડી વાવી તો કચરાની વાવી પણ ત્યાં જવાતું નથી. તો ચોમાસામાં બી ખેડૂતોની શેરડી કપાય, ઘાસચારામાં જાય, ખેડૂતોને શાકભાજી બનાવી. ઘણા ખેડૂતો એવા છે પોતાની પાસે 2 વીઘા જમીન નથી, કોઈની ગણોતે લઈને, કોઈની ભાગે લઈને એ ફૂલ બનાવે. આ વિસ્તારમાં રાત્રે 3 વાગે તવરાના સ્ટેન્ડ પર કે ચોકડી પર બેસો તો તમને ખબર પડે કે શાકભાજીની કેટલી ગાડીઓ જાય છે ને ફૂલો વાળા કેટલા લઈ જાય. તવરામાં 40% જમીન કપાઈ, ખેડૂતોની કપાઈ. એનો રંજ અમને નથી. સરકારે 40% લીધા પણ એ જમીનની વેલ્યુએશન વધી છે. અહીં બેઠેલા ઘણા ખેડૂતો હશે મને રજૂઆત કરી કે કડોદની બાજુમાંથી સીધો કરજણને જોડતો રસ્તો, મંગલેશ્વરથી કરજણને જોડતો, કરજણથી ઓસાડાને જોડતો, જનોરનો એક રસ્તો, જે તે વખતે આ જ ગામના ખેડૂતોએ વેચી અને કોઈ બીજા ખેડૂતો રાખી ત્યાં જવાનો રસ્તો નહીં. તે દાડે એ જમીનની કિંમત 4 લાખ રૂપિયા હતી. હમણાં પેલા મિટેન પટેલ પાસે મારા એક મિત્રએ એક જમીન માંગી. કે બાપુ વાત છોડ દો. મેં કહ્યું કેમ વાત છોડ દો? તે તો 4 લાખ મેં લીધેલું આવતું, કહેતો એ તો 20 લગીને આપી દે. ના સોરી, શું કે 33 થશે, 33 લાખ. કે બીજેપી જો વિદ્વાન તરીકે વાત કરતી હોય કે અમે ધર્મને માનીએ તો તમારા બધાની સાક્ષીમાં, મારા કાનુડાની સાક્ષીમાં, મારી કુળદેવીની સાક્ષીમાં ધર્મને નજર સમક્ષ રાખીને અહીંયા પણ હું પૂરા દેશના બીજેપીના એ કહેવાતા વિદ્વાનોને ચેલેન્જ આપું છું કે આવો, તમે કહો એ સમય, તમે કહો એ ચેલેન્જ, તમે કહો એ ચેનલ. ધર્મની વાત તમે પેલા મૂકો, પછી ધર્મની વાત હું મૂકું. 1 ઇંચ પાછો પડું તો સમાધિ લેવા તૈયાર છું, સમાધિ લેવા તૈયાર છું. ક્યાં સુધી પોતાના સ્વાર્થ માટે આપણે ધર્મને બદનામ કરીશું? મારે તમને એક વાત કહેવી છે કે પોતાની ઓળખ, પોતાનું જુનૂન, પોતાની ખાનદાની ક્યાંક ને ક્યાંક મોરારી બાપુની ભાષામાં કહું ને તો આપણે ભૂલી ગયા છીએ. આપણે એક સોટિયાની અથવા તો સાકળની લાલચમાં પૂરી ગાયને કતલખાને મોકલીશું ને તો નવી પેઢી તમારા પર ને મારા ઉપર ગૌરવ નહીં લઈ શકે. આપણા છોકરાઓનું સુખ
શામાં છે, આપણા છોકરાઓનું એજ્યુકેશન સુખ શામાં છે, આપણા ગામનું સુખ શામાં છે, ગામની સુવિધા શામાં છે, ખેતર જવાના રસ્તાથી લઈ ગામની શૌચાલયથી લઈ તમામ સુવિધા શામાં છે, એ વિચારવાનો સમય આવી ગયો છે. આ ચૂંટણી કોઈ ધારાસભ્ય બનવા માટે નથી, કોઈ લોકસભા બનવા માટે નથી, પણ આ ચૂંટણી મારા તમારા અસ્તિત્વ માટે છે, મારા તમારા પરિવારને ગંદકી દૂર કરવા માટે, મારા તમારા ગામમાં સુખાકારી માટે આપણે એક તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સભ્યને મોકલીએ છીએ. ધારાસભ્યનું કામ નથી, અનાવૃત ધારાસભ્યો કામ કરી રહેલા છે. આ જિલ્લા અને તાલુકાના સભ્યો વિકાસ કરી રહેલા છે, પણ આ તો ગ્રાન્ટ ઉધારવાનો ધંધો છે. કોથરો ભરીને ઘેર લઈ જાઓ, એની સિવાય બીજું કઈ નથી. એથી ખોદા જેને ખોદ્યું એને જેટલા ખાડા પાડવો હોય પાડો, કઈ વાંધો નથી. પૈસા જોવે છે ભારતીય જનતા પાર્ટીને, ભ્રષ્ટાચાર સિવાય કઈ નથી. 5 વર્ષ પહેલા કોંગ્રેસની હતી ત્યારે ઇન્દ્રસિંહ ત્યાં બેસતા હતા. એ કોંગ્રેસ વખત કેટલા લોકો કામ કરાવી ગયા, કેટલા રસ્તા બન્યા, અને આ છેલ્લા 5 વર્ષ જિલ્લા પંચાયત ચલાવી, કેટલા લોકો જિલ્લા પંચાયતમાં જતા હતા, કેટલા કામ આપણા ગામના થયેલા છે, આપણા ફળિયાના કામ શું થયેલા છે. આ વિચારવાનો આ ઇલેક્શન છે, મારા ને તમારા, આપણા પરિવારના અસ્તિત્વ માટેનો ઇલેક્શન છે. શું તમે પણ મુસાફરીના નામ પર જૂની ટેક્સીઓ અને મોડા પડતા ડ્રાઈવર્સથી કંટાળી ગયા છો? તો હવે ટેન્શન છોડો, કારણ કે તમારા સફરને શાનદાર બનાવવા આવી ગયું છે મેગા ટ્રાવેલ્સ. મુંબઈ હોય, સુરત કે વડોદરા કે પછી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ પકડવી હોય, હવે વન સાઇડ પિકઅપ અને ડ્રોપિંગની ચિંતા ભૂલી જાઓ. અમારી પાસે છે ગાડીઓનો એવો કાફલો જેને જોઈને તમે કહેશો વાહ. ઇનોવા, એક્સયુવી, તવેરા, અર્ટિકાથી લઈને પ્રીમિયમ અનુભવ માટે મર્સિડીઝ અને BMW પણ હાજર છે. માત્ર પર્સનલ ટ્રીપ્સ જ નહીં, અમે કંપનીઝ માટે પણ કોર્પોરેટ કાર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. સેફટી, સમયની પાબંદી અને બેસ્ટ કમ્ફર્ટ એ જ અમારી ઓળખાણ છે. તો રાહ શાની જુઓ છો? આજે જ તમારો રૂટ બુક કરો. બુક કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો. વાલિયા તાલુકાના ઘોડા ગામમાં દીપડાએ ભેંસના પાળિયાને શિકાર બનાવી ફાડી ખાતા ગ્રામજનો ભયભીત બન્યા છે. વાલિયા તાલુકાના ઘોડા ગામમાં રહેતા મહેન્દ્રસિંહ ગણપતસિંહ ખેરે પોતાના ઘર પાસે ભેંસો બાંધી હતી. આજે વહેલી સવારે દીપડાએ ઘર પાસે બાંધેલો ભેંસો પૈકી એક પાળિયાને શિકાર બનાવ્યું હતું અને હુમલો કરીને તેને ફાડી ખાધું હતું. આ ઘટનાના પગલે ગ્રામજનો અને પશુપાલકોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ત્યાં નજીકમાં નાના બાળકો પણ રમતા હોવાથી દીપડો બાળકો પર હુમલો નહીં કરે તે પહેલા વન વિભાગ દ્વારા મારણ સાથે પાંજરા મૂકવામાં આવે તે અત્યંત જરૂરી છે. સંવેદનશીલતાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાંથી માત્ર 3 વર્ષની માસૂમ બાળકીના અપહરણની ઘટના બનતા સુરત ક્રાઇમ બ્રાન્ચે અત્યંત ત્વરિત અને વ્યવસ્થિત આયોજન સાથે ઓપરેશન મુસ્કાન હેઠળ તપાસ હાથ ધરી અને ગણતરીના જ કલાકોમાં બાળકીને મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના બાजना ગામેથી સહી સલામત શોધી કાઢી છે. બનાવની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર તાલુકાના આવડપરા ગામના વતની અને હાલ સુરતમાં મજૂરી કામ કરતા પરિવારની 3 વર્ષ અને 6 મહિનાની બાળકીનું ગત તારીખ 20 એપ્રિલ 2026ની રાત્રિ દરમિયાન અપહરણ થયું હતું. કાપોદ્રાના નાના વરાછા ધાડ પાસે જાહેર શૌચાલય નજીક બ્રિજ નીચે માતા સાથે સૂઈ રહેલી બાળકીને કોઈ અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો હતો. માતા પિતા વચ્ચેના ઝઘડા બાદ માતા બાળકીને લઈને સુરત આવી હતી, જ્યાં આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. આ ઘટના અંગે કાપોદ્રા પોલીસ પંથકમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 137(2) મુજબ ગુનો નોંધાયો હતો. આ કેસની ગંભીરતાને જોઈને પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લેતા જાણવા મળ્યું હતું કે અપહરણ કરતા બાળકીને લઈને સુરત રેલવે સ્ટેશનથી ડોન્ટ એક્સપ્રેસ ટ્રેનમાં બેસી ઇન્દોર તરફ ગયો છે. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચના 70 જવાનોની કુલ 5 ટીમો બનાવી સુરતથી ઇન્દોર વચ્ચેના 10 રેલવે
સ્ટેશન પર તપાસ કેન્દ્રિત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન રતલામ રેલવે સ્ટેશનના સીસીટીવીમાં આરોપી બાળકી સાથે ટેમ્પોમાં બેસતો દેખાયો હતો. પીએસઆઈ એનટી દેસાણી અને તેમની ટીમે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી રતલામથી 50 કિલોમીટર દૂર બાજુના બસ સ્ટેન્ડ પર ઉતર્યો હતો. પોલીસની ટીમ વહેલી સવારે 5 વાગે બાજુના ગામ પહોંચી હતી, જ્યાં એક જાગૃત શાકભાજી વેચતી મહિલાએ માહિતી આપી હતી કે એક શખ્સ બાળકીને ત્યાં મૂકીને જતો રહ્યો છે અને સ્થાનિક પોલીસે જાણ કરી છે કે ક્રાઇમ બ્રાન્ચે તુરંત ખાતરી કરી અપહરણ બાળકીને પોતાના કબજામાં લીધી હતી. આ સફળ ઓપરેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈ એનટી દેસાણી સહિત ક્રાઇમ બ્રાન્ચના કુલ 70 અધિકારીઓ અને કર્મચારીઓએ 36 કલાક સતત નોનસ્ટોપ મહેનત કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને જમીની સ્તરની તપાસના સમન્વયથી સુરત ક્રાઇમ બ્રાન્ચ માસૂમ બાળકીને હેમખેમ પરત લાવવામાં સફળ રહી છે. હાલ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા ફરાર અપહરણ કરતા આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. અરેઠ તાલુકાના ટીટોઈ ગામને માંડવી તાલુકામાં સમાવેશ ન કરાતા ચૂંટણી બહિષ્કાર અંગે માંડવી પ્રાંતને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના તારીખ 24/9/2015 ગેજેટ મુજબ તાલુકાના વિભાજન સમયે ગામના ટીટોઈને માંડવી તાલુકામાંથી અલગ કરીને આરેઠ તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણયને લઈને ગામ લોકોમાં ભારે અસંતોષ છે. ટીટોઈ ગામના રહીશોએ ગ્રામ સભામાં ઠરાવ કરી સ્પષ્ટ માંગણી કરી છે કે અમારું ગામ ફરીથી માંડવી તાલુકામાં સમાવેશ કરવામાં આવે, કારણ કે ટીટોઈથી માંડવી માત્ર અંદાજે 9 કિલોમીટર દૂર છે, જ્યારે અરેઠ 14 કિલોમીટરના અંતરે આવેલ છે. અરેઠ સુધી પહોંચવા પૂરતી પરિવહન સુવિધા ઉપલબ્ધ નથી. આરોગ્ય, શિક્ષણ અને અન્ય જરૂરી સેવાઓ માટે ગામ લોકો માંડવી ઉપર જ આધારિત છે. ગામ લોકોના રોજિંદા વ્યવહાર અને સામાજિક સંબંધો માંડવી સાથે જોડાયેલા છે. આ મુદ્દે ગામ લોકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી. આ બાબતે ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી, જેમાં તારીખ 26/2/2026ના રોજ હાઈકોર્ટ દ્વારા 4 મહિનાની અંદર યોગ્ય નિર્ણય લેવામાં આદેશ આપવામાં આવ્યો છે. તેમ છતાં કોઈ સ્પષ્ટ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ગામ લોકોમાં ભારે નારાજગી વ્યાપી છે. અંતે ઉપરોક્ત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટીટોઈ ગામના તમામ મતદારો સર્વસંમતિથી નિર્ણય લેશે કે જો તમારી વ્યાજબી માંગણીઓનું તાત્કાલિક નિરાકરણ કરવામાં નહીં આવે તો આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગામ લોકો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે. અંતમાં વિનંતી છે કે ગામ લોકોની સમસ્યાને ગંભીરતાથી લઈને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, જેથી ચૂંટણી બહિષ્કાર જેવી સ્થિતિ ઊભી ન થાય. નામ કોકિલાબેન વિનોદભાઈ ચૌધરી, ગામ ટીટોઈ, તાલુકો મંડી, જિલ્લો સુરત. અમે જ્યારે અરેઠ તાલુકાનો સમાવેશ થવાની જે વાત આવી એ સમયે અમે આવેદનો આપ્યા. બધા લોકો ભેગા થઈને ટેમ્પાઓ લઈને આવ્યા અને સાહેબોને આવેદનો પત્રો આપવામાં આવ્યા, પણ અમારી કોઈ તંત્રએ અમારી કોઈ વાત સાંભળી નથી ને આજ દિન સાંભળી જ નથી. એટલા માટે અમે અમારા ગામની અંદર ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ અને આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કોઈ પણ ચૂંટણીને અમે દરેકને સદંતર બહિષ્કાર કરવા માગીએ છીએ. અમારું ગામ લગભગ અરેઠ જવા માટે કોઈ સુવિધા નથી અને કોઈ બસની સગવડ નથી, તો અમારા ગામના લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. એટલા માટે અમે બહિષ્કારની ચીમકી ઉચ્ચારીએ છીએ અને અમારું ગામ સખત વિરોધ કરી રહ્યું છે ને અમે દિન પ્રતિદિન એ જ માગણી કરીએ છીએ કે અમારા ગામને ફરીવાર માંડવી તાલુકામાં સમાવેશ કરવામાં આવે. ભરૂચ જિલ્લાના ગુંદેશા ગામમાં પારિવારિક કંકાસી ત્રસ્ત એક મહિલાએ 181 અભયમ હેલ્પલાઇનની મદદ માંગી હતી. પીડિત દિવ્યાંગ મહિલાએ જણાવ્યું હતું કે તેમના પતિ અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધમાં હોવાથી ઘરમાં ખર્ચ આપતા નથી અને નશો કરી અવારનવાર મારઝૂડ અને માનસિક ત્રાસ આપે છે. પોતે દિવ્યાંગ હોવા સાથે તેની એક દીકરી પણ માનસિક બીમારીથી પીડાઈ રહી છે. આવી કપરી સ્થિતિમાં પણ પતિ અને આ સાસુના અમાનવીય વર્તનથી કંટાળીને અંતે મહિલાએ ન્યાય માટે અભયમ ટીમનો સહારો લીધો હતો. બનાવની જાણ થતાં જ ભરૂચ અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ગહન તપાસ હાથ ધરવામાં આવી હતી. કાઉન્સેલિંગ દરમિયાન સત્ય બહાર આવ્યું કે પતિના અનૈતિક સંબંધોના કારણે ઘરની આર્થિક સ્થિતિ કથળી હતી અને ઘરનું ગુજરાન પીડિતાનો પુત્ર મજૂરી કરીને ચલાવતો હતો. અભયમ ટીમે માત્ર પતિ જ નહીં પરંતુ જે મહિલા સાથે તેમના સંબંધો હતા તે મહિલાને પણ
પણ બોલાવીને કાયદાકીય જોગવાઈઓ અને સામાજિક અસરો વિશે ગંભીરતાથી સમજણ આપી હતી. અભયમ ટીમના પ્રભાવશાળી કાઉન્સેલિંગ અને કાયદાકીય સમજાવટના પરિણામે સંબંધિત મહિલાએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો સંપર્ક ન રાખવાની લેખિત ખાતરી આપી હતી. બીજી તરફ પતિએ પણ પોતાની ગંભીર ભૂલ બદલ દિવ્યાંગ પત્નીની માફી માંગી હતી અને હવે પછી નશો છોડીને પરિવારની જવાબદારી નિભાવવાનું વચન આપ્યું હતું. આ રીતે એક વિખરાતા પરિવારને અભયમની ટીમે ફરી એકવાર પ્રેમ અને વિશ્વાસના તાતણે બાંધ્યો હતો. 181 અભયમ મહિલા હેલ્પલાઇન ખરા અર્થમાં સમાજની પીડિત મહિલાઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે. ગુંદિયા ગામના કિસ્સામાં ટીમે જે ધીરજ અને કુનેહપૂર્વક કામગીરી બતાવી છે તે મહિલા સુરક્ષા પ્રત્યેની તેમની કટિબદ્ધતા દર્શાવે છે. અત્યંત જટિલ પારિવારિક વિવાદમાં સુખદ સમાધાન લાવીને અભયમ ટીમે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેના બદલ પીડિત પરિવારે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ઉનાળુ વેકેશનના ફુરસદના સમયનો સદુપયોગ થાય અને વિદ્યાર્થીઓમાં અભ્યાસની સાથે સાથે જીવનલક્ષી કૌશલ્યોનું સિંચન થાય તેવા ઉમદા હેતુ સાથે ભરૂચની ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે આયોજિત 4 દિવસીય સમર કેમ્પનું સમાપન થયું હતું. આ કેમ્પમાં શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર જોડાઈને વિવિધ પ્રવૃત્તિઓનો આનંદ માણ્યો હતો. શાળાના શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલા વિશેષ શિબિરમાં દરરોજ અલગ અલગ થીમ આધારિત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. પ્રથમ દિવસે પરિચય દિવસ દ્વારા વિદ્યાર્થીઓમાં આંતરવૈયક્તિક સંબંધો મજબૂત બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આયોજિત ચિત્ર સ્પર્ધામાં બાળકોએ પોતાની સર્જનાત્મકતાના રંગો પૂર્યા હતા. શિબિર દરમિયાન સંસ્કાર દિવસની ઉજવણી દ્વારા નૈતિક મૂલ્યોનું ભાથું પીરસવામાં આવ્યું હતું. જ્યારે રમત દિવસ અંતર્ગત વિવિધ મેદાની રમતો દ્વારા શારીરિક તંદુરસ્તી અને ટીમ વર્કની ભાવના કેળવવામાં આવી હતી. સમર કેમ્પમાં મુખ્ય ઉદ્દેશ અંગે જણાવતા શાળા પરિવારના સભ્યોએ ઉમેર્યું હતું કે વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓનું સ્કિલ ડેવલપમેન્ટ થાય છે અને તેમને આગામી શૈક્ષણિક વર્ષ માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં પરંતુ ઇતર પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેવા વિષયો પર ભાર મૂકવામાં આવ્યો હતો. 4 દિવસ સુધી ચાલેલા કેમ્પમાં શિસ્ત અને આનંદ સાથે વિદ્યાર્થીઓએ નવીન પ્રવૃત્તિઓનું ભાથું મેળવી વેકેશનને યાદગાર બનાવ્યું હતું. ધ્યાની વેલનેસ સેન્ટરનું 21 આરકે એલિનોરા તવરા રોડ ભરૂચ ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખાસ મહેમાન તરીકે શીતલ સાયલેન્સ લાડ હાજર રહ્યા હતા અને તેમણે સેન્ટરની મુલાકાત લઈને સંચાલકોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સેન્ટર દ્વારા લોકો માટે હોલિસ્ટિક હેલ્થ વેલનેસ માર્ગદર્શન અને સ્વસ્થ જીવનશૈલી માટે સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉદ્ઘાટનના દિવસે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને ફ્રી વેલનેસ ચેકઅપનો લાભ લીધો હતો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભરૂચ જિલ્લા તંત્ર સજ્જ. ભરૂચ જિલ્લામાં 378 સંવેદન અને 310 અતિ સંવેદનશીલ મતદાન મથક. અતિ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા ખાસ પેટ્રોલિંગ, સ્પેશિયલ ફોર્સ પણ સતર્ક. નગરપાલિકામાં ઈવીએમમાં 4 બટન દબાવી રજીસ્ટર બટન દબાવવાનું રહેશે. પંચાયતની ચૂંટણી માટે ઈવીએમમાં રજીસ્ટરનું બટન નથી. રવિવારે સવારે 7 થી સાંજના 6 સુધી મતદાન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત. હવે ઓટલા અને ખાટલા બેઠકો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને એસટી વિભાગ સજ્જ. ભરૂચ અને નર્મદા જિલ્લાના પોલિંગ સ્ટાફ માટે 157 એસટી બસોની ફાળવણી. શિક્ષણ ક્ષેત્રે સમર્પણ, સંઘર્ષ અને સફળતાનું જીવંત પ્રતીક એટલે પ્રોફેસર હિંમતભાઈ પટેલ ગામડાના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે અનેકને આર્થિક સહારો પૂરો પાડ્યો છે. નિવૃત્ત થયા પછી પણ મહિને 1 લાખ રૂપિયા દર મહિને અલગ અલગ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાછળ ખર્ચી રહ્યા છે. શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચનો વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ યોજાયો.
તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશે. નમસ્કાર.